જય માતાજી મિત્રો, 365 એવરીડે બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે શનિવાર છે તો હું હનુમાન દાદા મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યો છું. અને ક્યાં જઈ રહ્યો છું તો એક ગામનું નામ છે ભુવાપુરા, અને ત્યાં આપણે હનુમાન દાદાના મંદિરે દર શનિવારે જઈએ છીએ. તો આજે પણ એ મંદિરની મુલાકાત લેવાની છે. તો તમે આ બ્લોગમાં જોડાઈ રહો, હું દર્શન કરીશ અને તમને પણ દર્શન કરાવતા આવીશ. તો આ બ્લોગની અંદર તમે જોડાઈ રહો ખાસ. અને આપણે ત્યાં પહોંચીને પછી ફૂલ રિવ્યૂ કરવાના છે મંદિરનું પણ. તો તમે પણ આ બ્લોગમાં જોડાઈ રહો. તો મિત્રો તમને જોવા મળી રહી છે ચોકડી, અને એ ચોકડીનું નામ છે ખાતરાજ. તો ખાતરાજ ચોકડી આપણે ચા પીવા માટે અહીંયા બેઠા છે. તો તમે જોઈ રહ્યા છો, હું અને કેતન બંને ચા પીવા માટે અહીંયા બેઠા છે. અને આપણે ચા મંગાવી દીધી છે. પછી આપણે ચા પીને પછી આપણે આગળ મંદિરે જવા માટે નીકળીશું. તો અત્યારે અમે ચા પીવાનું શરૂ કરી દીધું છે. ચા પીધા પછી આપણે મંદિરે જવા માટે નીકળવાનું રહેશે. તો મિત્રો ચા પીધા પછી હું ને કેતન બંને જવાનું શરૂ કરી દીધું છે. આપણું બાઇક શરૂ કરીને તમને જોવા મળી રહ્યું છે. તો આપણે મંદિરે જવા માટે નીકળી ગયા છે ચા પીધા પછી. અને બીજી મારી એક યુટ્યુબ ચેનલ છે, તેને પણ સબસ્ક્રાઈબ કરી લેજો, MT રાઇડર 29. એમાં રાઇડિંગની વિડીયો આપણે બધી અપલોડ કરીએ જ છે. તો આપણે એ બી આઈડીને પણ તમે સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ કરતા રહેજો. એમાં પણ નવી નવી રાઇડિંગના વિડીયો આવતા રહે છે. જે બ્લોગના દરરોજ અપલોડ થાય છે એ જ રીતે આપણે રાઇડિંગના પણ વિડીયો અપલોડ કરીએ છીએ. તો આઈડીને સબસ્ક્રાઈબ કરતા જજો અને સપોર્ટ કરતા રહેજો. અને મંદિરનો વ્લોગ શરૂ છે, તો તમે આ વ્લોગમાં જોડાઈ રહો. આપણે આગળ મંદિરે પહોંચીને તમને લાઈવ દર્શન કરાવવાના છે અને મંદિરનું પણ રિવ્યૂ કરવાના છે. તો ફાઇનલી આપણે ભુવાપુરા ગામે પહોંચી ગયા છે. અને આ તમે જોઈ રહ્યા છો, આપણે મંદિર તરફ જવાનું શરૂ કરી દીધું છે. અને આ નાનકડું ભુવાપુરા ગામનું બજાર છે. આપણે પ્રસાદ એવું લઈ લીધું છે. પ્રસાદને એવું લઈને પછી આપણે મંદિરે જવાનું શરૂ કરી દીધું છે. અને આ તમે જે અત્યારે જોઈ રહ્યા છો, આપણે મંદિર તરફ જઈ રહ્યા છે. તો વડની નીચે મંદિર આવેલું છે. અને એ પણ વડના નીચે મંદિર છે, એના કારણે બધાય ભુવાપુરા હનુમાન દાદાનું મંદિર જે વડ નીચે આવ્યું છે એ રીતને પણ ઓળખવામાં આવે છે. તો અહીંયા તમે જોઈ રહ્યા છો, આપણે મંદિરે ફાઇનલી પહોંચી ગયા છે. તો આ બજાર છે, બજારમાંથી ફરી આપણે મંદિરે આવી ગયા છે. તમને આ જોવા મળી રહ્યું છે, આ એ જ મંદિર ભુવાપુરા ગામનું હનુમાન દાદાનું મંદિર આવેલું છે. તો આપણે અહીંયા પછી તમને મંદિરમાં અંદર આપણે જઈએ. મંદિરની અંદર આપણે પહોંચી ગયા છે. અને તમને અહીંયા લાઈન જોવા મળી જ રહી છે. અને અમે પણ આ લાઈનમાં જોડાઈ ગયા છે. એ લાઈન જે તમે જોઈ રહ્યા છો એ લાઈન છે, જે આ મંદિર છે એની એક્ઝેક્ટ નીચે બોયરામાં બીજું હનુમાન દાદાનું મંદિર આવેલું છે. તો ત્યાં સિંદૂર, તેલ એવું બધું ત્યાં નીચે ચડાવવામાં આવે છે. તો એ લાઈન અંદર અમે દર્શન કરવા માટે ઊભા રહ્યા છે. બોયરાની અંદર હનુમાન દાદાના દર્શન કરીને આવ્યા પછી બોયરાની બહાર આવતા જ આ ભોળેનાથનું મંદિર આવ્યું છે. ત્યાં પણ આપણે દર્શન કરી લઈશું. પછી દર્શન કર્યા બાદ આપણે આગળ વધીશું. તો તમને અહીંયા જોવા મળી રહ્યું છે, આ જે આપણે લાઈનમાં ઊભા હતા એની જોડે જ આ રીતના પણ હનુમાન દાદાનું બીજું મંદિર આવેલું છે. તેમની મૂર્તિ અહીંયા પર સ્થાપના કરેલી છે. તો તમે આ જે જોઈ રહ્યા છો, આ રીતના અહીંયા મંદિરની અંદર બધું ફૂલ રિવ્યૂ તમને કરી દઉં. અહીંયા પણ ખોડિયાર માતાનું પણ મૂર્તિની સ્થાપના કરી છે. તો આપણે ત્યાં પણ દર્શન કરી લઈશું. એની આગળ થોડાક આવીશું તો ગણપતિ દાદાની મૂર્તિ છે, તો એના પણ દર્શન કરીશું. અને તમે અહીંયા જોઈ રહ્યા છો, બીજી હનુમાન દાદાની મૂર્તિ છે, તેના ઉપર તેલ, સિંદૂર એવું ડાયરેક્ટ અહીંયા ચડાવવામાં આવે છે. તમારે લાઈનમાં ના ઊભું રહેવું હોય તો અહીંયાથી પણ તમે મનોકામના તમે રાખી હોય, અહીંયા તેલને સિંદૂર ચડાવીને પણ તમે પૂરી કરી શકો છો. તો અહીંયા હનુમાન દાદાને તેલને સિંદૂર ચડાવે છે. અને બાજુમાં શનિદેવ મહારાજનું પણ મૂર્તિની સ્થાપના છે. તો આપણે ત્યાં પણ શનિદેવ મહારાજને પણ તેલને સિંદૂર અહીંયા બધા ચડાવે છે. આ જ રીતના શ્યામ ભોયરાની અંદર પણ આ રીતના બે મંદિર આવેલા છે. અને બે મંદિરની અંદર આપણે બેવની સ્થાપના કરેલી છે. તો અહીંયા થોડા આગળ આવશો તો આપણે રામદેવ પીર મહારાજની મૂર્તિ છે. તો આપણે ત્યાં પણ દર્શન કરીને પછી હવે આગળ વધવાનું શરૂ કરી દીધું છે. તો આગળ આપણે વધીએ અને તમને આગળ જતાં તમને આ લાઈન આપણે કેટલી લાંબી થઈ ગઈ છે, અત્યારે આપણે ઊભા હતા એના કરતાં વધી ગઈ છે. અને અહીંયાથી આપણે બેલ વગાડીને પછી હનુમાન દાદાના દર્શન કરવા માટે જઈશું. ત્યાં પણ થોડી લાંબી લાઈન થઈ ગઈ છે. તો આપણે એ લાઈનમાં જોડાઈ જઈએ. તો અત્યારે આપણે જોડાઈ ગયા છે. પછી તમને અહીંયા થોડે આગળ જઈશું, એમ બધાય મંદિર માતાજીના ને એમના દર્શન કરાવતા રહીશું. રામ, લક્ષ્મણ, સીતા માતાજીની પણ મૂર્તિની સ્થાપના છે, એના પણ દર્શન થશે. હનુમાન દાદાના પણ દર્શન થશે. તેની સાથે સાથે અહીંયા તમે કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે, તેના પણ દર્શન કરી લો. તો આપણે આગળ વધવાનું શરૂ જ છે. તો ફાઇનલી આપણે અહીંયા ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના કરી છે. તો આપણે ત્યાં દર્શન કરી લઈએ. તો મિત્રો અહીંયા આપણે દર્શન તમે કરી લો. તો આ ગણપતિ દાદાની મૂર્તિ છે, તમે પણ કરી લો અને મેં પણ દર્શન કરી લીધા છે. પછી અહીંયાથી થોડા આગળ આવશો એટલે સીતા માતાજી, રામ ભગવાન અને લક્ષ્મણ ભગવાનની મૂર્તિની સ્થાપના છે. તો તેમના પણ આપણે દર્શન કરી લઈશું. તો એ દર્શન કર્યા બાદ આપણે પછી આગળ વધીશું. તો આ તમે જે જોઈ રહ્યા છો, આ ભોયરાની ઉપર જે મૂર્તિ આવી છે એ અને નીચે બે એક જ પોઝિશનમાં મૂર્તિની સ્થાપનાઓ કરેલી છે. તો આપણે ઉપરથી પણ દર્શન કરીને મનોકામના પૂરી કરી શકીએ છીએ. જો આપણે બહુ લેટ થઈ ગયું હોય તો નીચે જવાની જરૂર નથી, ઉપરથી પણ આપણે
પછી થોડા આગળ આવીશું તો અહીંયા તમે જોવા મળી જશે ચામુંડા માતાજીની મૂર્તિ છે, તો આપણે તેમના પણ દર્શન કરી દઈશું. એમની પણ સ્થાપના કરેલી છે. પછી ત્યાંથી થોડા આગળ આવીશું એટલે કાળભૈરવ મહારાજની પણ અહીંયા મૂર્તિની સ્થાપના છે, તો અહીંયા પણ દર્શન કરી લઈશું. પછી તમને મંદિર થોડું બતાવી દઈએ. તો અહીંયા ભાઈ ભક્તોની આ તમે જોઈ રહ્યા છો, તમે બેસીને આ બધા શું કરે છે તો હનુમાન ચાલીસા વાંચે છે. પછી આપણે પણ હનુમાન ચાલીસા વાંચીને પછી ઘરે આવવા માટે નીકળી ગયા. અને તમે જે અત્યારે જોવા મળી રહ્યું છે આ નાનકડું અમથું બજાર છે. તમને આજે શનિવાર છે અને શનિવારની સાથે સાથે પૂનમ પણ છે, તો એના કારણે ભીડ પણ આજે થોડી વધારે જોવા મળી રહી છે. લાઈન પણ આજે વધારે લાંબી હતી દર શનિવારે અહીંયા ના કરતા, અને આપણે થોડી સેલ્ફી વિડીયો પણ અત્યારે થોડી ઉતારી લઈએ. તો સેલ્ફી વિડીયો ઉતારીને થોડા આગળ હતા, અહીંયા ફૂલ ટ્રાફિક થઈ ગયું છે, તમે જોઈ રહ્યા છો. ટ્રાફિકમાંથી થોડા આગળ આવીશું પછી આપણે બાઇક લઈને પછી ઘરે આવવા માટે નીકળી જઈશું. તો આપણે અહીંયા આવી ગયા છે. તો પાછા આવતા આપણે તમને ખાતરજ ચોકડી આપણે આવી ગયા, અને ખાતરજ ચોકડીથી તમે જોવા મળી રહ્યું છે આપણે ઉત્તરાયણ નજીક આવી ગઈ છે. તો અહીંયા ગેસવાળા બલૂન ને ફુગ્ગા જેવું તમને જોવા મળી રહ્યું છે, અને નાના નાના રમકડા ડોરીમોન ને એ રીતના બધું છે, તો એ પણ તમને જોવા મળી રહ્યું છે. તો અહીંયા ખાતરજ મળી રહેવાનું છે. તો પછી ત્યાંથી થોડા આપણે આગળ નીકળી ગયા, અને નીકળ્યા પછી થોડી સેલ્ફી વિડીયો ઉતારી લઈએ, અને રાઇડિંગની પણ વિડીયો ઉતરી જાય. અને તમને જોવા મળી રહ્યું છે હું અને કેતન ભાઈ ઘરે આવવા માટે નીકળી ગયા છે. તો આપણો બ્લોગ અહીંયા જ પૂરો થાય છે. આવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં, અને સપોર્ટ કરતા રહેજો.